પશ્ચિમ બંગાળના સંદેશખલીમાં મહિલાઓ પણ તૃણમૂલ કોંગ્રેસના નેતા દ્વારા ગંભીર આરોપ મૂકવામાં આવ્યા છે। તૃણમૂલ કોંગ્રેસના નેતા દ્વારા લગાડવામાં આવેલા આરોપોને પગલે ભાજપને મુદ્દો મળી ગયો છે, જેના વિરોધમાં ભાજપ દ્વારા ઠેર ઠેર દેખાવ અને વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યો છે। જ્યાં સુરત ખાતે પણ શહેર ભાજપ દ્વારા મમતા સરકાર સામે દેખાવ અને વિરોધ નોંધાવી ભારે સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા છે। સુરતના નાનપુરા મુકામે આવેલા મકાઈ પુલ સ્થિત સ્વામી વિવેકાનંદ સર્કલ ખાતે શહેર ભાજપની મહિલા કાર્યકર્તાઓ પણ આ વિરોધમાં પ્રદર્શનમાં દેખાવમાં જોડાઈ હતી, જ્યાં હાથમાં અલગ અલગ સ્લોગન સાથેના પ્લે કાર્ડ લઈને મમતા સરકાર સામે ભારે વિરોધ નોંધવામાં આવ્યો હતો। દર્શના જાની, સદસ્ય ખાદ્ય નિગમ મંત્રાલય। આગે કયા પ્રકારનો વિરોધ દર્શાવવામાં આવ્યો? આજે અહીંયા મમતા સરકાર દ્વારા સદેશખલીમાં જે પણ મહિલા ઉપર અત્યાચારો આજ સુધી થયા છે, એમના સેક્સ્યુઅલ હેરેસમેન્ટ લઈને એમના કોઈ પણ સર્વાંગી વિકાસમાં એ લોકોને બહાર નથી નીકળવા દેવામાં આવતા, અને કોઈ પણ વિરોધ પક્ષ હોય, બીજેપીના નેતાઓ હોય, સંઘના કાર્યકર્તાઓ હોય અથવા એનજીઓના બહેનો હોય કે કોઈ પણ લોકો ત્યાં પહોંચે છે તો સમખલીની બહેનોને એમના સાથે સંવાદ કરવામાં નથી દેવામાં આવતો અને એમને રોકવામાં આવે છે। રિસેન્ટલી હમણાં ગવર્નર સાહેબ જ્યારે બહેનોના અત્યાચારો વિશે વાતો કરવા માટે તેમની સાથે પ્રશ્નો કરીને એમને જે પણ આત્મનિર્ભર બનાવવા માટે ત્યાં ગયા હતા તો એમને પણ રોકવામાં આવ્યા હતા। કયા પ્રકારનો વિરોધ કરાયો છે? એકચ્યુઅલી થોડા સમયથી જ્યારથી ઈડીની રેડ પડી છે ત્યારના શેખ સાહેબ ત્યાંના લાપતા છે, ભાગી ગયા છે, અને એ ભાગી ગયા છે તો એ રેડના ઓફિસરો પર પણ પથ્થર મારીને, દંડા મારીને એમને લોહી લુહાણ કરવામાં આવ્યા હતા। હવે જ્યારે એ શેખની ખોફ નથી, ત્યાં એમનો ડર નથી, ત્યારે એ મહિલાઓ બહાર આવી છે પોતાના ન્યાય માટે, પોતાની વેદનાને કહેવા માટે એને વાચા આવી છે, ને બધી મહિલાઓ બહાર આવી છે કે અમને આમાંથી બહાર કાઢો, અત્યાચાર મુક્ત કરો। ત્યારે ગવર્નર સાહેબ જ્યારે ત્યાં ગયા છે ત્યારે ગવર્નર સાહેબને પણ પોલીસ અને પ્રશાસન દ્વારા રોકવામાં આવ્યું છે। આજે સુરતમાં કઈ પ્રકારનો વિરોધ હતો, કઈ જગ્યાએ? સુરતમાં અહીંયા મકાઈ પુલ નજીક બીજેપી કાર્યકર્તાઓ તમામ, શહેર પ્રમુખ, મહિલા મોરચા શહેર પ્રમુખ અને તમામ કોર્પોરેટર, મેયરશ્રી અને તમામ કાર્યકર્તાઓ સાથે વિરોધ હતો, અને આખા હિન્દુસ્તાનમાં, ઇન્ડિયામાં, ભારતમાં વિરોધ છે કે મહિલાઓ અત્યાચાર નહીં સહન કરે। મમતા સરકાર હાય હાય।